ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રાજ્યમાં ગુટકા, ડ્રગ અને દારૂના નશામાં યુવાધન હોમાતું જતું હોવાને પગલે યુવાધન બચાવો કાર્યક્રમ આપ્યો હતો। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં ગુટકા, ડ્રગ અને દારૂને નાથવા માટે સરકાર પગલાં ભરે તેવા હેતુસર કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। યુવાધનને નોકરી મળી રહે તેવા પગલાં ભરવામાં આવે તેવી પણ માંગ કરી હતી। મૂળ તો એડિક્શન કે જેના વગર મને ચાલે જ નહીં। એકવાર જે વસ્તુની આદત પડી જાય પછી મને એના વગર ચાલતું જ નથી। હું એના વગર જીવી ન શકું। મારે દિવસમાં આખા દિવસમાં ક્યારેય પણ એ જોઈએ જ ઘણી બધી નિષ્ફળતી એમાં પણ ઘણું બધું આજે સહન કર્યું છે એનો સીધો ભોગ યુવાનો લેવાના છે। નિરાશામાં અને હતાશામાં બહુ બધા યુવાનો આ વ્યસનના રવાડે ચડી ગયા છે। સાહેબ શું કામ લોકોના હિતના કામ ન થાય? બિનખેતીના જ કામ ફટાફટ થઈ જાય એવું શું કામ? ગુજરાત રાજ્ય જે સમયે મોટામાં મોટું એવું રાજ્ય હતું કે જેની શિક્ષણ પદ્ધતિ વખણાતી હતી અને આપણે 2 નંબરે હતા, આજે 17મા નંબરે ચાલ્યા ગયા છીએ। આ માત્ર ને માત્ર ડ્રગના દૂષણને કારણે બન્યું છે। આના કરતાં તો પછી છે ને આ બધું છૂટું જ કરી દેવામાં આવે। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ આજરોજ ભાવનગરમાં જે રીતે નશાયુક્ત પદાર્થોનું ખૂબ જ સેવન વધી ગયું છે, બે રોકટોક વેચાણ થાય છે। શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં જાહેર સ્થળો ઉપર નશાની વસ્તુઓ મળે છે। એ બાબતે શહેર કોંગ્રેસ ચિંતિત છે અને ભાવનગરના યુવાધનને બચાવી શકાય, આમાંથી બહાર લાવી શકાય એટલે અમે લોકોએ આજે ભાવનગર શહેરમાં એક રેલી રાખી હતી અને રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને અમે આવેદનપત્ર આપવાના હતા। આ રેલીમાં ભાવનગર શહેરના તમામ આગેવાનો, મહિલા કોંગ્રેસના બહેનો, યુવક કોંગ્રેસ, NSUI, SC/ST સેલ, અમારા તમામ સેલના તમામ આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા। અમારા આમંત્રણની સાથે જોડાઈ અમારે માન આપી અને જિલ્લા કોંગ્રેસના પણ તમામ આગેવાનો ઉપસ્થિત હતા। આજે તમામની ઉપસ્થિતિમાં અમે સફળતાપૂર્વક રેલી પૂરી કરી અને કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબને આવેદનપત્ર આપવા આવેલા, પરંતુ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબ હમણાં જ 15-20 મિનિટ પહેલાં તેમનો કોઈ અગત્યનું કામ આવ્યું હશે એટલે નીકળી ગયા। આવેદનપત્ર સ્વીકારી શકે એમ નહોતા, એમાં કંઈક સમયની મર્યાદા હશે, તેઓ નીકળી ગયા। પછી ત્યારબાદ અમને કોઈ RDC સાહેબને આવેદનપત્ર આપેલ છે અને તેમને વિનંતી કરી છે કે ભાવનગરના યુવાનો જે આ બરબાદી તરફ જઈ રહ્યા છે, તાત્કાલિક આ બાબતે પોલીસ તંત્ર ઉપર કડક સૂચના આપવામાં આવે અને બે રોકટોક જે આ બધું ચાલી રહ્યું છે એને બંધ કરવામાં આવે।